તો લીધો છે પણ આજ તો કદી જ માં ત્રણ એકા પડે તો છે સીધો લાલા વાળા પોકી જાવ 2-3 લાખ રૂપિયા આવે તો કટી પેલો ટાયર વાળો ગલ્લો બનાવો ટાયર વાળો તે સબ જુગારા પાડતો તો ગલ્લો લઈને જ જવાનું કરતી ગલ્લો લઈને જ જવાનું ના હોય તો બોલા માલ ને બધું ગલ્લાનો સામાન છે ગલ્લાનો સામાન છે ખેતરમાં ગલ્લો કર્યો કાહું ગલ્લો તો સદ ને આપણો હા સદ ને ગલ્લો એમ નહીં ક્યાં તો ખેતરમાં ગલ્લો કર્યો કું તું એ ખેતરમાં નહીં કર્યો તાન આ શિયો મહિનો ચાલે છે શ્રાવણ મહિનો હેડ છે તાન પછી શ્રાવણ મહિનામાં દશામાનું વરસ લી બધો ના લ્યા તાન ખબર પડી પત્તો રમવા જોઈ છે એટલે નવા છે 2 ધંધો સાલ થઈ ગયા યાર મારું બેટું લેગો બનેલો છે હો ગમે તે પણ ઓને મોનસો તો કરી નાખ્યા પાછા હારું ભાઈ ગમે તે પણ એ તો મોનસો ખબર છે કે વીરમો પાછો બાજીમાં તો બનેલો છે તાન કાઢીનું એકો હું વીરમો પોતે છું તે એ બાજુ એડ્યો કહું છું હવે મગજ તમારી ક્યાં બંધ હું એકન જ આવું છું એવું પણ હું કહું છું ગામમાં કોઈની ખબર ના પડવી જોવે અત્યારે તો વારો નહીં કોણ હોય પાછા હું તો કહું છું હા આ બધું રાખ્યું ચોકન પણ તો લેગાન સાપડે હા હા એકન રાખ્યું છે લેગાન સાપરા હેડ કહું છું જલ્દી મોડું થાય છે તાનો ધંધાનો ટાઈમ છે તે જે આયા એ પોત પછી મારા પાસે સંતો હેડ તું ભાઈ ડુંગર તું કેટલા રહ્યો તો ચાલ જતો ઓય હેડ્યા કહું છું તમ લેટ પડ્યો જલ્દી હેડ મારા ધંધામાં બધું કામ હતું એટલે એ બધું પડતું નાખશે તાનું ઓય લાખ રૂપિયા કમાઈ જશું હેડ કહું જલ્દી હું કહું છું અમુક વસ્તી વગરાથી ઘેરવાળી છે તે વગરા રમવાની મજા આવી જાય કહું છું હું કહું છું ડુંગર બા તો બધું કહેતા હતા તેમ કહેતા હું બહાર જાઉં છું અલ્યા છોકરા તને ખબર ના પડે આ ઘેર કીએ ને તો બૈરા વાપરો એટલા કીધું તો કે હું બહાર જાઉં છું હું એટલા ઈકણ જ જાઉં છું હું કહું છું રસ્તામાં વાતો નહીં કરો જુગાર રમવાની કહું છું અત્યારે તો વારો નહીં કોણ હોય હોબડી જો જલ્દી હેડો કહું છું જલ્દી હાર ભાઈ હો હા તો વાંધો નહીં તો હું એ બાજુ ઓટો મારું છું તે 2 ભાઈઓને કેવું કાલે રાવ ઉપર તમારે એટલે આ મહિનામાં તમે આ શ્રાવણ મહિનો તમારે એકલો મેલામાં જ આવે છે ઝઘડા કર કરો છો તે એટલે પણ હેઠા માટે ના લડાવવાનું બે 2 ભાઈ નહીં તમે હા રેડો આવું તમને ઓટો મારો ઓ સાહેબ શું ક્યાં છે સરપંચ આખા ગોમમાં ફરી આવ્યા કોઈ વટા માર્યા ગોમમાં જઈએ ગોમના ઝોપા વલ્લા બલ્લા બધા ગોમે ફરી આવ્યા શું દેખોણા નહીં જુગારી અડ્ડા બધા ફરી આવ્યા એમ નહીં સાહેબ હા આવું છે તમાર બાઈક પાડી જાય એવું છે એમ અરે બહુ ચેતન છે એવું છે કારણ કે અમારા ગામમાં યાર એટલું દારૂ નહીં અખરે છે ને કોઈ લિમિટ નહીં અને જુગાડિયા કાયમ રાતી ગાળો દીધું ચોપાઈને ડેરીવાળાને ફેટ નહીં આવતા એના માલ ઝઘડા કરે છે પણ સારું આ સુધી એવું કદી બન્યું નહીં હાલ તમારી તમે આયા છો એટલે ખબર બદલી થઈને ત્યાં આયા છો એટલે રેકોર્ડ છે તમારો અમદાવાદમાં એવું એટલે એમાં તો ની બદલી કરાવી છે કે અમારે શ્રાવણ મહિનો આવે છે કે કોક સાહેબ હારો લાવજો ભાઈ અમારા ગામમાં ઝઘડા જાણો જોઈએ તાણે ઝઘડા અને બાજી વાળા કોઈ ભેંસો વેચીને દાખીના સાપ કઈ નાખે રંબામાં યાર એવું બધું રમાય બધું જબરજસ્ત અમારા ગામમાં પહેલો નંબર છે ચુકાડિયા સાહેબ આપા તો બધા ફરી ના બહુ બનેલું છે આખા જિલ્લામાં પહેલો નંબર ગોમ હે ને તો આરે સોઈટામાં સોઈટું લૂંટવામાં પહેલો નંબર વાનો આવા ગોમનો કેની કેન સરાય જો તો દારૂનો આખા મહિનાનો ટોક કઈ ના કે અમે શ્રાવણ મહિનો ભેગા થાય ને કે જય રોમાપી જય દશામાં આવી વાતો કરી તમને આ તો બધા ગોમ કરતા એનું જેલું ને એકડી ગોમ સાહેબ ના ગોમ છે એટલે તમે છે ને 2-3 ટાઈમ ઓટા મારા રાખજો અમે તો જો સાબા લીધું ના સાબા નહીં પીવો ચાલજે હા રેડો તો પછી વાતો ને હું કીધું નહીં આમ તો રાત દાડો ને કરું જ છે ફટાફટ પકડો ને તે તાર પેલા તો પ્રસાદ આલજો બરાબર પ્રસાદ ખવડાવ્યો પછી મને ફોન કર્યો પકડ્યા છે એ બધું કહેવાનું નહીં મારા ઘરના તો તે છોડતા નહીં હોય તો નહીં કારણ કે મુયામાં પાકી જો સરપંચ બનતા બની ગયો ને જાણે જોઈએ ત્યાં ઓતરાધારા પોલીસ સ્ટેશન એકાદાનું જમીનમાં છોરાવા જવું જ પડે છે અરે અમે તો કશું વાતો કરતા જ ના ચિંતા જ ના કરતા દેતા આમ તો સાહેબ આવી ગયા છે હા ઓકે હો સાહેબ હા હા આવજો તાર એ હાશ
સાહેબોને ઉલ્લુ બનાવે છે શીખર શું હંતાઈ ગામમાં શા ના ફરતા હતા 20 જણા ઓમ ને ઓમ ને પેલો રોડ કરતા હતા સાહેબ બરાબર હંતાઈ જોય છે આ શાકે ચડી ગયું પણ હજુ સુધી આયા ના ચો ગયા છોકરા રમવા જ નહીં ગયા છો આ પેલા આયા તો રમવા જઈએ એમ કહેતા હતા ને જઈને તો સારી વાત એને કરતા તો ગમત જેવું થાય અને સરપંચ તો કહેતા હતા કે આ હલાકાર તો પકડાઈ જ દઉં કે અને એરા જાય ને તો સારું હોય કોણી મેં કીધું આઈને નહીં લેશે સેલ વાગતું નહીં સરપંચ સાહેબ શું કરો છો? અને છોટું સેલ નહીં વાગતું મેરા તો બદલી નાખું છું આને ટ્રેક્ટર બદલ્યા કરતા આપણું ગોમ સુધારો એ બદલો પેલા. અમે મારા 3 વર્ષ અમે બદલી જેટલું બદલું કંટાળી ગયો છું ગોમારાથી. તમને ખબર છે અમારા જેવા યુવાનો છોકરો બગડી છે આમાં જવું હોય તો રસ્તા જઈ નહીં શકતા અમે. એટલે હું પછી તો હું એના ઘેર આમ બત્તી લઈને બેહીડું 24 કલાક બધાના ઘરે તમે ગામના સરપંચ કા બનાવ્યા છે? અરે મારે તો પંચાયતનું કામ કરવું કે પોલીસ સ્ટેશન જવું કે કોઈ બીજા ગામમાં આરસીસી રોડ બનાવવા. એ સરપંચનું કામ હોય બધું સરપંચને ધ્યાન રહેવાનું હોય બરોબર. સરપંચ કા બનાવ્યો હોય તમારો? અલ્યા સરપંચ બનાવે વાત હાસી તો પણ 25 જણા હશે ને એ ગોમ ગધારે 25 જણા સર આવ્યું છે કે 25 જણ જેલમાં ગાળી દો. પણ હમણાં જેલમાં ગાલો તો તારો ભાઈ હશે કાલ દાડા છે કે મારા ભાઈને શેમ પકડ્યો હોકર એમાં ભાઈ મફાજીનો છોકરો છે મારા કાકાનો છોકરો એ કે લ્યો ઘરના જેલમાં લઈ ગયા. ઘર ના હોય બહાર ના હોય એ મારું ના જોવાનું. છોકરા યુવાનો નહીં બગાડતા ખબર નહીં પડતી તમારે સરપંચ નું કામ બનાવ્યા તમને? કાલ દાડા છે કેતા નહીં પાછા કે ભાઈ જેલમાં જો પાછું હું એ જો એ જુગારમાં લચમાં લાગી જાય બધા વાત કરો અમારે જુગારિયા બની જવાનું એમના જોઈ તારી વાત હાસી છે પણ હું ભાઈ ત્રાસી ગયો છું. હું લગભગ પીઆઈ નવા આવ્યા છું હમણાં આવીને જ જ્યાં છું કે હું તે જો એક નહીં રમું એક ગામમાં બધા જુગારીઓ રમી છે એક જગ્યાએ બધા જુગારો જમતા હતા ટોરું થાય ચોકનથી પાડ્યા હતા એટલે ગાન ખેતર શ્યાણ હા વાળે જ ભાર આવી ખરેખર ખરેખર તો એ તો કે અમે કંકોરો વેણવા જાય છીએ એ જ કંકોરો આ જ કંકોરો બીજો કોઈ કંકોરો નહીં શાકનો નહીં આ ઓનો કંકોરો બરોબર ધ્યાન સરસ આલો ગામનું ધ્યાન આલો તું પકડે હોજે હમાસા પછી ટીવીમાં જોજે ફલોના કોમના 25 પકડવાના તું જો હમણાં કેટલા વાગે ટાઈમ આવો? 4 વાગ્યા છે ને હા 7 વાગે ન્યૂઝમાં આવી જાય બસ હાલો, જોઈએ હાલો. જવા દે આમાં બારી તો મસ્ત આવી જતો હાથમાં પકડજો છો નવી છે એટલે પછી એક કામ કરશું હા જે પકડજો નહીં થઈને એક કાઢવા દે ત્રણ ના કાઢો બે ત્રણ કાઢો ચાર ચાર જ કાઢો પત્તીને રમવાની ત્રણ પત્તી રમાય ઓલે હા તો ત્રણ જ કાઢો એક પકડાવે આ બે બે હે હશે જુઓ મોય જુઓ હશે હશે મોય શું કે હા હું આ બાવન પત્તન ચાર એકા થાય કે કોઈ બંધ કર્યો કોઈ શીખર અરે કાળીનો યાર આ વીમા પાડો કાઢી કો હું કહું વીરમાં પણ નિહાળવાનું કાળીનો એક આજે એટલે પકડ શું કરશો જગ્યા તો વૈરમ છે જગ્યા પણ રોડ ઉપર પડશે હોય તું એ વાત તો સાચી છે યાર કોઈ ના રમાય મારા હેતરમાં જી ના કરશે ત્યો જગ્યા છે તાઈ ઈ જગ્યા મસ્ત હશે સાપરું હશે ને ઈ મજા આવે એવું છે એને ડાયરેક્ટ એટલે વીરમાબા લે આ તો હોય નહીં તો વાની ચોકન રાખ્યું છે એમ કરજો હા ફોન લાવ્યા છો ફોન તો લાવ્યો છું ફોન કરો ને ફોન લગે છો કાન સારું ફોન લગા બહાર આગળ આગળ બોલજો પાછા આવો રિંગ વાગે છે લે ગા આવીનો બા અલ્યા છો રાખ્યું છે લે એ પેલા ભાવાન હેતરમાં સાપર બાબા સાપરા રાખ્યું છે ઓવા એટલે વળી બદલી નાખ્યું કે હું હોય તો રોડ ઉપર જગ્યા નથી પડતી હા હા બરોબર છે બરોબર છે. અને હું કહું છું. હા પોલીસ બોલીસ આવી છે ગામમાં અરે નહીં આવી પોલીસ તો ફાઇનલ નહીં આવી ફાઇનલ અમે બાળી નહીં પોલીસ ની તો હા તો ફટાફટ બોલો બાઈક છે ઈકન મેકી દીધું તને ખબર ના પડે આપણે બાઇક લઈને જઈએ તો અવાજથી એ લોકો નાહી જોય છે ઓ એટલે બાળી જોઈ છે એમ કા હા. બાઈક આવવાની એટલે તત્કાલી જોઈ લ્યો જતા રહીશું એવું છે એમ તો આપણે આપણી બુદ્ધિથી હેડવું પડે તમા- આપણે ચમ રાગ રાગ જઈએ છીએ હેડતા હા કે અવાજ ના થાય એવું છે એમ હા
બરોબર છે સાહેબ, તમે તો અને બહુ આપણે બુદ્ધિમાન છો હો ને સાહેબ. વાહ વાહ, પકડી તમારે પાડીએ. માને સાહેબ હો, તમે બુદ્ધિમાન સાહેબ. છેલ્લા લાવ્યો તું હું 500 લાવ્યો છું. 500 જ લઈને આવ્યો તું બીજા જોવું તો હું લઈ આવ્યો તો ઘેરથી. હું તો મંગાયા છું શું કના બાજી મંગાવી એક આવો છે મને પૈસા હા લઈ ગયા છે. લેગા હું તો એમાં મત તો કાઢ્યા સરપંચ થી બીવાવ જ નહીં આવું અરે ભાઈ તાને ઓમ ખન આવતી હતી હાથમાં. તો તો પાછી જબર પૈસા લાયા છો? 555 લાયા છો કે? હા રહીને આ 555 જ છે બરોબર બરોબર. ટાઈમ પત્તો રમવાનો છો બરોબર ટાઈમ પૈસા પત્તો બધા બધાને? લાયા હો પૈસા તો અમે લઈને જ આવીએ કે તાંબુત પર ક્યાં મારે મને ભરવા મળતું હોય કેટલા લાયો છો પૈસા? એટલે ભાઈ આપણે અતારોથી બંધ હાલ તો લાસી હાલ પછી ભલે મગજ ભાઈ જે આપણે 10,000 વીમા પા હા ટાઈમ પત્તો તો પાવ હું કહેતો તો લેગા હું હા. કહું છું હમ. પોલીસની ખબર ના પડવી જોવા પાછી. હું ને પોલીસની. પોલીસ ને પોલીસ ને નહીં ખબર પડાવી જ નહીં પોલીસ પોલીસ ને ખબર પડાવી જ નહીં ઓહો મારે તો છે ને વીણાભાઈ હું તો હવા વહેલો ઊભો થયો ને તે 3 મહિનો તો ને મહાદેવને પગે પગે નમીને આવ્યો છું કે બરાબર મને જીતાડજો ઓ બાપ રે. આ હડો આપું તો કોઈને આપણો આમું હા કોઈ આવત કરે પણ વીમા પા મારા અબ્બા છે લેગા. બોલો કોણ આવત બીજો ઓ આવ્યો આવ્યો હો આયા ઓ એ લ્યો, લ્યો. આ હું આવ્યો હડો લ્યો 100 રૂપિયા આવ્યો મોંમાં. ચલો હું બી ચેતન તારા હું તો જો બોલો 3 જણા જ રહ્યા છીએ ઓ બોલો હડો આ બીજા આવ્યો હોય હડો લે હું એ બીજા હો આવ્યો. ભાઈ એક જણનો દાવ નહીં આવ્યો. ઓલે મારો પોલીસ જો હું તો. ચેતન દાવ મિલો પર આવું યાર પોલીસ જોતી જાય. હા હું યાર પછી આ પૈસા તો મારા જ છે તઈ ટેન્શન લેતા જ નહીં પેલા કરાવતા નહીં. આ લેજો લ્યો મારા જ છે તમે જોવા વિના ભાઈ ના છોડ તમે વીરમો સાપાસો વીરમો કાઢીને એકો સાપાસો તાને કશો વાંધો નહીં કશો અમે તે પણ વીરમો પર જવા ત્યાં નહીં પાછા હેડો તમે બે જણા છે હાવ અમે અમે જતા રહ્યા હું કહું છું હા લેગા, ભાઈ હું એ જ જોતા. ખોલ માર દીધો હેડો હા ખોલ વીરમાં બા હા. તમે મને ના ઓળખો હું જુગારમાં તો બેતા બાદશાહ છું એ તો થોડા મારા ઓછા છે કે પૈસા એટલા લેગા લેગા વીરમો અમદાવાદ કોઈનો પસંદ. અમદાવાદ સુરતમાં બધા ખાલી લેગો નોમ પર ને હા. લેગો હિયર ડોન્ટ ફિયર એક વાત પટી જાય ઓહો તાન આવો તમે શું જુનાપા તમે મેકી દો તમારો વારો ના આવે પટી ગયો ખોલકે હું છે તઈ ને એકાસી શું શું કે નહીં અલે આ લેગા કાઢીનો મારે એકો જ હતો રે એમાં વિનોબા છે કે નહીં તઈ ને એકા છે કે નહીં લઈ જા હેડ બે લઈ જા તાન પછી વીરમોબા હું જીતી ગયો હો કાઠું કર્યા ખરો? વીમા પા અમારે 300 લેવાના છે મો. આ કશું હતો તઈ ચલો બંધમાં પૈસા નહીં ખાવ ના ના વીમા પા આવજો પાછા મારામાં કોઈ આવે એવું જ નહીં હું આવે અલે લેગા તું જે મને ઓળખતું નહીં વિનોબા તમે મને ના. ઓળખતા ચીટિંગ નહીં કરજો ભાઈ આ ચીટ યાર તમારા નજર આલી પણ લેગો બા ડુંગરભાઈ કોઈ ના જીતી શકા, હું એ જીતી જવાનું છું. હા? પૈસા તો પટી જાય 500 હા તે મોબાઈલ મેકો અમે લ્યો ને. આવો મેકો મોબાઈલ યાર આપણે તો મોબાઈલ મેકવાનું છે યાર એવું કશું નહીં યાર લેગા પણ આ કર તો હું જ જીતો પાછો ચાંદીમાં બા તમે ના ના. જીતે કો વીમા પા હું જ જીતવાનું. અરે આખર તો મારા બાજી છે જ વગન જોયે મને ખબર બાજી પડી બા રમવાન છે ભાઈ રમવાન છે બધાનું? રમવાન છે. તો પૈસા મંગાવો ટાયર વાળો ગલ્લો બનાવવાનો ખબર પૈસા છે? મંગાવો આપણા આપણા નાખ્યો. લેગા ઉપર જે ફોન કરવા દેજે મને પૈસા મંગાવો હા તો પછી લ્યો તમને ફોન આલે લ્યો તમે કોઈ નહીં જીતો, હું જીતવાનો છું અલી પર. મારા તો ટાયર વાળો ગલ્લો બનાવવાનો છે 2-3 લાખ રૂપિયા આવું ને હેલો જગન એ પોલીસ સાહેબ સાહેબ પકડો પકડો સાહેબ પકડો મારો યાર યાર દેશ ભેજા લેલો પોલીસ પાછી સાહેબ કેટલા દાડાના રખડાવ થતા હતા સાહેબ હું નતો તું તો ઘરમાં આવ્યો તો નતો સાહેબ સાહેબ હું સાબી વાળો તો ગમે તે કામ. લે સાહેબ ફોન ઠોકરાવ કરી ના આવજો વ્યાપાર કરવો ગમે તે કરવા આવે
વાગે સાહેબ. બેરો. આહાહાહાહા. હું કરું છું આ તો લઈ જવાથી લઈ જાણે હેડો કેવડો હેડો કેટલા દાડા સી રખવાડતા હતા લઈ જાણે ખાય હોય હતા હોય આવું ને હોય આવું હેડો સાહેબ પકડો પકડે પકડે સાહેબ હું નતો પણ સાહેબ બધો સામાન આવ્યો હા તું હું તો પકડ જોવા જ આવ્યો તો સાહેબ સાહેબ લઈ લો હું તો જોવા જ આવ્યો એ ગમે તે જ ના આવ્યો હોય સાહેબ પેલો લેગો હતો. એ ગમે તે જ ના હોય હા કેમ તમે દોડતા ને દોડતા આયા? શું થયું? અને અમે પેલા ભાવાન સાપડામાં જુગાર રમતા હતા તો તમારે બેન આળતી પડી? કે પોલીસ આવી છે બધા પકડી જાય હું તો મારો જીવ જોખમમાં બેઠી જબર દોડ્યો છું અને પેલા કઈ ના દો તારી વાત છે કોમ કરજે હાડી નહીં લાવતા હાડી લાય મેં તમને ના પાડી હતી તું પહેલા. હાડી લાવજે બીજી બધી મગજ મારી કરે હાડી તો હતા હાડી શું કરવી તમારે? તું લાય હાડી લાવજે પેલા હાડી લાય લે, ફોન બતાવ દે. હાડી લાય જલ્દી હા રે. અને હું કહું છું હા. તું છે ને હવે ખંતાઈ જા પેલા મોસાને શાંતાઈ જા ખંતાઈ જાઉં. તું ખંતાઈ જા ને બોલ્યા કર. હા, સાહેબ, આગળ. તરફ. રાગત ને કહું, સાહેબ. હજી એક હતો મળે છે જો બોલો ચાલ સીધો ચાલ સીધો સીધો ચાલ સાહેબ, આગળ છે પણ. સીધો ચાલ બધા મને ઉભા થા સાહેબ હજી એક માણસ હતો બોલ સજો સજો એક માણસ મને ખબર નહીં હા મને બોલ રે બોલ સાહેબ મને ખબર નહીં બોલ સાહેબ, એને ખબર છે. ખબર નહીં બોલ કેટલા દાડા ના રાખો એક હતું. સાહેબ મને ખબર નહીં શું તમારી દોસ્તી તો કેટલા ઓટા માર્યા સાહેબ લે ખબર નહીં શું સાહેબ, જોયું મને ખબર છે, મને આ ખબર સાહેબ છે. ને લગન માં જાણ તોય નહીં ગયા એ બે જણા તમારી હતા. દોસ્તી જવા બીજે બે મેલ તમારી દોસ્તી બતાય મને ખબર છે સજો એને ખબર છે વાની ચીજ બધા વાની ખબર સાહેબ મને ખબર નહીં રે શું ઘેર લઈ સાહેબ, આવજો માણસો. ઘેર સાહેબ, લઈ લે. સાહેબ, એના ઘેર હા, ઘેર લઈ લે ઘેર, ના ઘેર. ચલે સાહેબ આ ઘરે જો નતા આવવાનો ચલે રે આ સાહેબ એનું ઘર બતાવું ચાલ હેડ. આડિયા પેલા હા સાહેબ બતાય, આનું ઘર પૂછ. બતાય. આનું ઘર બતાય. આનું સાહેબ એનું બતાય. ઘર. અલ્યા દે સાહેબ દે સીધા ઉભા રહો લેગા. બોલો બોલે તો જો લેગો. અરે જોને બોલો સીધા બોલો અરે આ પણ આયો સાહેબ આ સાહેબ ઓળખી નહીં. લેગો તો જો લેગો ખબર નહીં સાહેબ, મને તો એ તો હવારોના ચોક છે જ. હા? અરે સાહેબ ઘર આ રહી છે આ સાહેબ લાગે છે બીજા ઘેર લઈને આવેલો લાગે છે ના સાહેબ ના સાહેબ ના સાહેબ એનું ઘર છે સાહેબ હા સાચું ઘર બતાવો એનું સાચું બતાય. સાચું ઘર બતાય સાહેબ એનું આ ઘર એક આ ઘર છે. રહી છે. સાહેબ, આ એનું ઘર છે. કોણ કેમ પકડે છે આ બધું તમે ગોમવાળું? આ બધા જુગાર રમે છે અને એ એમ કહે છે કે તમારે ઘેરથી જુગાર રમે છે પણ હું કહું સાહેબ, જુગાર રમતા હતા? બે હા. જણને વધારે મારો તો તમારો મેલો મેલો આ સાહેબ બાયરી, બાયરી લેગો, લેગો છો જો. મને શું ખબર? હા? આ કોણ છે આ લેગો છો ને આઈ ગયો. આ કોણ હેરાન? શિખર લેગન ક્યાંથી આયો? ઉભા રહેજો. હાથ પૂછ, પૂછ. લેગો બોલો. તો લેગો એ વીરમાપા એ તો ઘેર નહીં. આ લેગા બાઈ. કોણ આ કોણ છે તારા? એ લાગે છે બે બાડીઓ લાગે છે તો આ કોણ છે? આ તો મારા બહુ આયેલી છે. હા? કોણ છે આ તો મારા બહુ આયેલી. શું થયું? તો અને જેમ લેગો. માણો છો તમે એને. મેલ બીજી બે મેલ વત્તા. તો સાહેબ અરે લેગો. બોલો કે ના બોલો હા કોઈ જન્મ આવ્યા છે ને કેમ હું કર્યું? વીરમાપા જન્મ આવ્યા છે લેગો બાજીરા મારતો તો બદન એ તો ઈ બાલ કપાવા જવાના કહેતા હતા, એ તો હવારે. હા મારા કહે તો એ તો ના રમે. કોણ તે તાર જેલમાં પૂંજ્યો ને આવતરે શ્રાવણ મહિનો આવે ને જોથી બહાર જ ના એ તો દઈ નીકળ્યો મેલો, મેલો જા. તમારી તો જેટલું બોલવું પડે. છે માર પડી. જોજે પોલીસ થી બીકમાં બૈરાનો લુગડો પહેરવો પડે પણ કોમે જેવું ના કરતા તો પહેરવા પડે. હાર તો ત્યાં ભગવાને થોડી કલા મેં કીધી લેડીઝ અવાજ નીકળ્યો કે મારો અવાજ નીકળ્યો હતો તો ઓળખી નતા ગયા હું કોને? એ અંદર પહેરી તો આ શ્રાવણ મહિનામાં તે આવતા શ્રાવણ મહિનામાં બહાર નીકળો જ. તમે ના પાડી તી ને. મિત્રો વિડીયો જોયો હોય તો વિડીયો તમને ગમે તો અમારી ચેનલ રંગીલું વડનગર ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જુઓ મિત્રો જુગાર ના રમતા કે જુઓ કદી જિંદગીમાં બૈરાનો લુગડો નહીં પહેર્યો પણ આ પોલીસની બીકમાં બૈરાનો લુગડો પહેરવો પડે ખબર પડી એટલે હું કહું